હલો મિત્રો, કેમ છો? તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ સવારના. અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે વટ સાવિત્રીનું વ્રત છે આજે. તો આપણે વટ સાવિત્રીની વ્રત રહીએ છીએ અહીંયા. તો કેવી તૈયારી હાલે આપણે જોઈ લઈએ. જો આવી રીતે છે તૈયાર થવાનું. અહીંયા બધી થાળી ગોઠવાઈ ગઈ છે પૂજા પાઠની. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા ગુડ મોર્નિંગ. શું આજ વ્રત છે? હા, આજ વ્રત છે વટ સાવિત્રી. હાલો પૂજા. તો હવે આગલો શું કરવાનું છે? પૂજા કરવા જવાનું વડને. બરાબર. હાલો. થાળીમાં બખું ન પડી જાય. સારું યાદ કરાવી છે. સુખી થાવ, સુખી થાવ. આવું નવીન જોઈત ને હું પહેર્યું? પપ્પાના હે. આ બધું જો કેટલો પથ્થારો કરી નાખ્યો છે. વીણી વીણીને કાઢી છે બધું તેડવાનું. ચાલો પૂજવા જાય છે. હાલો પૂજે. હાથે ન હોય પછી મંદિરે જઈને એ શબ્દ એમ ન હોય. હું લેવા જાસ? ભૂંગળા લેવા. હા, ખાવા હે લે. ઓલું આપણે બટેકાની સૂકી ભાજી કરીએ ને, જેમાંથી થોડાક બે બટેકા કોરા લઈશું, પછી એને ચટણી મરચા વાળા કરીને ખાઈશું. ભૂંગળા રે. ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા. હાલો મિત્રો, તો ફરી વિડીયોમાં તમારું સ્વાગત છે. ને ગરમીમાં રેપઝેપ થઈ ગયા છે. અમે ગયા હતા બીમલની સ્કૂલે ચોપડા લેવા, પણ મેડમે કીધું કે એ ચોપડા આવ્યા નથી. તો અમે પછી આવું બધું લઈને આવ્યા, હાબુ ને એવું. તો આવું છે. ઘરમાં શું શું કરે છે ચાલો બતાવી દો તમને. હાલો મિત્રો, તો સાંજના 7:30 વાગી ગયા છે. અને અમે આ જો આજે વ્રત છે અને પૂજા કરી એવી. અને ડ્રેસ બદલાવી લીધો છે કપડાનો. એમ તો ધંધામાં પણ ગયા હતા અમે બપોરે. હાલો ઓલા બે શું કરે છે જોયો. એ કામ ચીંદું છે ને. હાલો બીમલ ફરી શકો. હા. શું કરે? વાસણ વગે છે. આમાં શું બને? એમાં મમ્મીએ બટેકા બાફો નાખ્યા હે. શું સાંજે શું જમવાનું? સાંજે આમ કેરીનો રસ છે અને સૂકી ભાજી છે. રસ તો હમણાં બહુ આવેલો હા. બહુ ભાવે ને? હમણાં અઠવાડિયામાં ત્રીજી ચોથી ફેરે છે. ભાવે ને એટલે. મગફળી ચકાઈ કઈ ગયો ભાઈ, મારે ખાવી છે. હા. ઉલારી નો જાતા બરોબર. મિત્રો પપ્પા જમવા બે ગયા છે. એ સૂકી ભાજી એવું, પછી આ કેરીનો રસ, પૂરી, રોટલી, છાશ, રસ, શાક રોટલી. અને આ બાપુ કેવો રસ લાગ્યો? કેવો રસ લાગ્યો?
બહુ મજા આવી જામો પડી દીધો તમારા ફરાળમાં શું હોય મમ્મી? હા અમારું ફરાળનું એવડો સૂકી ભાજી કેવડો ને સૂકી ભાજી એમ ને? કેરી રસ. મિત્રો જો અહીંયા ફરાર હાલે છે. તો અત્યારે ફરાર, સાંજે ફરાર. હા સાંજે ફરાળ, બપોરે ફરાળ. કેરી પૂજામાં મૂકી હતી ને એનો પૂજા કરી હતી, એનો રસ બનાવીને કેરી ખાવે. ઘરે લઈ આવી હતી પૂજા કરી. તો મિત્રો જો આમાં એવું છે કે આપણે પૂજામાં મૂક્યું હોય ને એ ફળ ફરાળમાં લેવાનું. તો આપણે કેરીનો રસ લીધો છે કેરીનો રસ ફરાળ અને ઠેઠ સવારે જમવાનું. હવે એક દિવસનો પૂરો ફરાળ જ હોય ખાલી. તારે તો બી 3 ટક હાલશે ને? હા. એક ટક ફરાળ નથી કરવું તારે? જો કેવો રાશિ છે. આટલા ભૂંગરા વહીતા હતા ને આ નિશા પાસેથી લઈ લીધા એને. ના મામ હમું રાખો. નિશાભાઈ નથી લીધા. તો નિશા એક મારું લઈ ગઈ. કેમ? મારું ભૂંગળું લઈ ગઈ. સાચી વાત છે નિશા. જો 12 વાગ્યા લગીનું જાગરણ છે તો અમે પુલ ઉપર બેહવા આવ્યા છે. આમ તો ઘરે 1-1.5 વાગી જાય ભાઈ, જાગરણ છે એટલે આવ્યા છે. અને વરાતય છે તો થોડીક હવા ખાઈ આવી. આ પુલ ઉપર જો વાહનની અવર જવર છે. અત્યારે ઓછું ટ્રાફિક હોય, રાતના વાગી ગયા છે 11 જેવું. સામેનો નજારો આ નદી છે. રાતનો આવો સીન આવે. આ નીચેનો પુલ, આ નદી, આ નીચેનું આ સ્વામિનારાયણ મંદિર. આમે રાતનું આવું દેખાય બધું, દિવસનું તો ચોખ્ખું દેખાતું હોય. નીચેના પુલ ઉપર પણ વાહન એટલા આવે અત્યારે. સામે ઘોડાગાડી આવે, ઘોડાગાડીમાં બેવું છે. હાલવા વાળા બધા નીકળતા હોય આમાં રાતના. બીજી ઘોડાગાડી આવી વળી. ડેમો ગાડી આવી ગઈ પુલ ઉપર. ચાલો મિત્રો, તો જો વ્રતનું જાગરણ પૂરું થઈ ગયું અને જાગરણવાળા થાકીને હોઈ ગયા છે. હવે આખો દિવસ વ્રત કરીને અહીંયા નિશા હોઈ ગઈ છે. અહીંયા બીમલ હુઈ છે આવીને, હજી બીમલ આવ્યો નથી. અહીંયા મારી પથારી છે. જો બીમલ આવી ગયો છે અને હવે એના મમ્મીને ઉઠાડે છે કે તમારી જગ્યાએ હોઈ જાવ. જો મારો દીકરો આવો રોપ જમાવે છે. રાતની અડધી રાતે આવે ને ભાઈ સૂતા હોય ને ઉઠાડે. એ આમાં આમાં તો એને કેમ ઉઠાડે ઉપર હવા હારી આવે એટલે. એમ હવે અહીંયા સુઈ જાય તો શું વાંધો તને? હવે આ જોવું પડશે. એમ હાલો તો બોલીને વિડીયોને એન્ડ આપી દે. તો હાલો મિત્રો, હવે હોઈ જાય કે ને વિડીયોને એન્ડ આપી. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ આપજો. બાય બાય.